કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 6 વિષય ગણિત સ્વ અધ્યયન પોથીમાં ચાલો યાદ કરીએનું સોલ્યુશન જોઈશું. એ પહેલાં હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોઈ લઈએ. જો વિદ્યાર્થી મિત્રો અહીં અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે એ તમારે વાંચી લેવાની છે અને ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 આપેલા છે તમારે જોઈ જવાના છે. વિદ્યાર્થી મિત્રો અહીં મહાવરો 1 જે આપણે નોટબુકમાં કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો આપણે મહાવરો પેજ નંબર 1 નું સોલ્યુશન જોઈ લઈએ. નીચે આપેલી સંખ્યાઓના દરેક અંકની સ્થાન કિંમત લખો. પહેલો દાખલો જોઈ લઈએ. 83,468 બરાબર છે. 8ની સ્થાન કિંમત થશે 80,000. 3ની સ્થાન કિંમત થશે 3,000. 4ની સ્થાન કિંમત થશે 400. 6ની સ્થાન કિંમત થશે 60 અને 8ની સ્થાન કિંમત થશે 8. બીજો દાખલો 36,789 ને 3ની સ્થાન કિંમત થશે 30,000. 6ની સ્થાન કિંમત થશે 6,000 અને 7ની સ્થાન કિંમત થશે 700 અને 8ની સ્થાન કિંમત થશે 80 અને 9ની સ્થાન કિંમત થશે 9. વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો જોઈ લઈએ. 88,503 એટલે કે 8ની સ્થાન કિંમત થશે 80,000 અને 8ની સ્થાન કિંમત થશે 8,000 અને 5ની સ્થાન કિંમત થશે 500 અને 0ની સ્થાન કિંમત થશે 0 અને 3ની થશે 3. ચોથો દાખલો 22,999 એટલે અહીંયા 2ની સ્થાન કિંમત થશે 20,000 અને ફરી 2 છે એટલે 2ની સ્થાન કિંમત થશે 2,000 અને 9ની સ્થાન કિંમત થશે 900 અને 9ની સ્થાન કિંમત થશે 90 અને 9ની સ્થાન કિંમત થશે 9. વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો જોઈ લઈએ. 31,601 એટલે કે 3ની સ્થાન કિંમત થશે 30,000. 1ની સ્થાન કિંમત થશે 1,000 અને 6ની સ્થાન કિંમત થશે 600 અને 0ની સ્થાન કિંમત થશે 0 અને 1ની સ્થાન કિંમત થશે 1. આગળ વિદ્યાર્થી મિત્રો દાખલો નંબર 2. નીચેની સંખ્યાઓને અંકમાં લખો. જે આપણે અહીંયા બુકમાં કરેલું છે. પહેલો જોઈ લઈએ 4,535. અહીંયા આપણે અંકમાં લખેલું છે 4,535. બીજો 9,609. અહીંયા આપણે અંકમાં લખેલું છે 9,609. ત્રીજો 9,887. અહીંયા આપણે અંકમાં લખેલું છે 9,887. ચોથું 6,789 એટલે આપણે અહીંયા અંકમાં લખેલું છે 6,789. પાંચમું એટલે કે 7,529. અંકમાં લખેલું છે 7,529. એટલે કે છઠ્ઠું 15,251. તો અહીંયા આપણે અંકમાં લખેલું છે 15,251. ત્રીજો દાખલો નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો. એટલે અહીંયા આપણે અંકમાં આપેલી છે તે આપણને શબ્દમાં લખવાની છે. પહેલું જોઈ લઈએ 8,977. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો શબ્દમાં લખેલું છે આપણે 8,977. બીજું શબ્દમાં લખેલું છે 28,494. ત્રીજું 35,689. અહીંયા આપણે શબ્દમાં લખેલું છે 35,689. ચોથું 45,307. આપણે અહીંયા શબ્દમાં લખેલું છે 45,307. એ જ રીતે પાંચમો 45,633. તો અહીંયા આપણે શબ્દમાં લખેલું છે 45,633. મહાવરો પેજ નંબર 4. સરવાળા કર. પહેલો 3,648 262. તો જવાબ આવશે 3,910. બીજો દાખલો 4,452 વત્તા 4,399 સરવાળો કરતા તો જવાબ મળશે 8,851. ત્રીજો 3,297 વત્તા 6,122 સરવાળો કરતા તો આપણને જવાબ મળશે 9,419. ચોથું 4,604 વત્તા 33 વત્તા 454 સરવાળો કરતા તો આપણને જવાબ મળશે 5,091. પાંચમું 7,068 વત્તા 35 વત્તા 4,000નો સરવાળો કરતા આપણને જવાબ મળશે
4803. છઠ્ઠું 621 વત્તા 438 વત્તા 3667નો સરવાળો કરતાં આપણને જવાબ મળશે 4726. સાતમું 3187 વત્તા 670નો સરવાળો કરતાં આપણને જવાબ મળશે 3857. આઠમું 6085 વત્તા 44 વત્તા 379 સરવાળો કરતાં 6498. પ્રશ્ન 2 બાદબાકી કરો. પહેલું જોઈ લઈએ. 6424 ઓછા 3215 બાદબાકી કરતાં જો જવાબ મળશે 3209. બીજું 4668 ઓછા 1889 બાદબાકી કરતાં તો આપણને જવાબ મળશે 2869. ત્રીજું 5624 ઓછા 2188 બાદબાકી કરતાં તો આપણને જવાબ મળશે 3436. ચોથો 3608 ઓછા 1289 તો જવાબ મળશે 2319. પાંચમું 4000 ઓછા 1937 બાદબાકી કરતાં આપણને જવાબ મળશે 2063. છઠ્ઠું 5008 ઓછા 3069 બાદબાકી કરીએ તો આપણને જવાબ મળશે 1929. સાતમું 4545 ઓછા 2294 બાદબાકી કરીએ જવાબ મળશે આપણને 2251. આઠમું 8319 ઓછા 5279 બાદબાકી કરીએ તો આપણને જવાબ મળશે 3040. પેજ નંબર 5નો મહાવરો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. ગુણાકાર કરો. તો પહેલો ગુણાકાર જોઈ લઈએ. 75 ગુણ્યા 27 આ રીતે આપણે ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે 2025. બીજું 52 ગુણ્યા 36 તો આ રીતે આપણે ગુણાકાર કરીશું 1872. ત્રીજું 64 ગુણ્યા 21 ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 1344. ચોથું 462 ગુણ્યા 34 ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 15708. પાંચમું 768 ગુણ્યા 83 ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 63744. છઠ્ઠું 349 ગુણ્યા 37 ગુણાકાર કરીશું આપણે તો આપણને જવાબ મળશે 12913. સાતમું 215 ગુણ્યા 18 આ રીતે આપણે ગુણાકાર કરીશું જવાબ મળશે 3870. આઠમું 348 ગુણ્યા 24 ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 8352. નવમું 605 ગુણ્યા 45 ગુણાકાર કરતા તો આપણને જવાબ મળશે 27225. દસમું 918 ગુણ્યા 53 ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 48654. પેજ નંબર 6 મહાવરો જોઈ લઈએ. ભાગાકાર કરો. પહેલો ભાગાકાર છે વિદ્યાર્થી મિત્રો 315 ભાગ્યા 9 આપણને જવાબ મળશે 35. એ જ રીતે 1888 ભાગ્યા 8 ભાગાકાર કરીશું તો વિદ્યાર્થીઓ મિત્રો આપણને જવાબ મળશે 236. ત્રીજું 1785 ભાગ્યા 5 ભાગાકાર કરતા વિદ્યાર્થીઓ એટલે આપણને જવાબ મળશે 357. ચોથો 4210 ભાગ્યા 10 તો જવાબ મળશે આપણને 421. પાંચમું જોઈ લઈએ 1131 ભાગ્યા 13 તો જવાબ મળશે આપણને 87. છઠ્ઠું 1470 ભાગ્યા 15 તો જવાબ મળશે આપણને 98. સાતમું 5664 ભાગ્યા 16 ભાગાકાર કરતા આપણને જવાબ મળશે 354. આઠમું 9234 ભાગ્યા 19 ભાગાકાર કરતા જવાબ મળશે આપણને 486. નવમું 2996 ભાગ્યા 14 ભાગાકાર કરતા તો આપણને જવાબ મળશે 214. દસમું જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો 8257 ભાગ્યા 23
ભાગાકાર કરીએ તો આપણને જવાબ મળશે 359. એક ગામની વસ્તી 6,800 છે, જેમાં 18 વર્ષથી નાના બાળકો 1,734 અને 60 વર્ષથી મોટા વડીલો 2,230 છે. તો 18થી 60 વર્ષની ઉંમરવાળી કુલ વ્યક્તિઓ કેટલી હશે? જવાબ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે ગામની કુલ વસ્તી છે 6,800, એમાં 18થી નાના 1,734, 60 વર્ષથી મોટા 2,230. આપણે એનો સરવાળો કરતા હતા આપણને મળશે જવાબ 3,964. 18થી 60 વર્ષની ઉંમરવાળી કુલ વ્યક્તિ એટલે કે કુલ વસ્તીમાંથી આપણે બાદ કરીશું એટલે 6,800માંથી 3,964 બાદ કરતા હતા આપણને જવાબ મળશે 2,836. બીજો, એક કુટુંબની એક માસિક આવક ₹32,000 છે. તે કુટુંબનો માસિક ખર્ચ ₹27,500 થયો હોય તો તે માસમાં કેટલા રૂપિયા બચત થઈ હશે? જવાબ જોઈ લઈએ કે 32,000માંથી આપણે 27,500 બાદ કરતા એટલે કે 32,000 છે માસિક આવક અને 27,500 માસિક ખર્ચ, એમાંથી આપણે બાદબાકી કરતા હતા આપણને મળશે 4,500 એટલે કે માટે 4,500 રૂપિયાની બચત થઈ હશે. વિદ્યાર્થી મિત્રો, દાખલો નંબર 3 નીચેના કોષ્ટકમાં કેટલાક વાહનોની ઝડપ અને પેસેન્જર બેસવાની ક્ષમતા દર્શાવે છે. તેના પરથી નીચે આપેલ પ્રશ્નનો જવાબ તમારી નોટબુક ગણતરી કરીને આપો. અહીં કોષ્ટકમાં વાહન એટલે કે રિક્ષા, કાર અને બસ, પેસેન્જરના બેઠકો એટલે કે 3, 5 અને 56, ઝડપી પ્રતિ કલાક એટલે કિલોમીટરમાં આપેલા છે એટલે કે રિક્ષાની છે 30, કારની 90 અને બસની છે 60 કિલોમીટર છે. આ આપેલ પ્રશ્નોના જવાબ કોષ્ટકના આધારે આપણે આપવાને છે. પહેલું જોઈ લઈએ, એક કાર 2 કલાકમાં કેટલું અંતર કાપશે? રોજના 2 ફેરા લેશે. એક અઠવાડિયામાં કેટલા પેસેન્જરનું વહન કરી શકે? જવાબ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે એક કાર છે 1 કલાકમાં 90 કિલોમીટર, તો 2 કલાકમાં કેટલું? તો 90 ગુણ્યા 2 એટલે 180 કિલોમીટર થશે. રોજના 2 ફેરા માંગે એટલે કે 5 ગુણ્યા 2 એટલે 10 પેસેન્જર, એટલે એક અઠવાડિયાના 7 દિવસ એટલે 10 ગુણ્યા 7 બરાબર 70. માટે એક અઠવાડિયામાં પેસેન્જરનું વહન કરી શકે છે. બીજો દાખલો, 15 કિલોમીટરના એક રૂટ પર રિક્ષાને પહોંચતા કેટલો સમય લાગશે? જવાબ, રિક્ષા 30 કિલોમીટર 1 કલાકમાં અંતર કાપે છે, તો માટે 15 કિલોમીટર માટે કેટલા? તો અહીં 15 કિલોમીટર માટે 30 મિનિટનો સમય લાગશે. ત્રીજું, બસ અને કાર 120 કિલોમીટર દૂરના સ્થળે પહોંચવા સવારે 6 કલાકે એકસાથે ઉપડે છે. કયું વાહન બીજા વાહન કરતાં નિયત સ્થળે વહેલું પહોંચશે અને કેટલી મિનિટ? તો બસ 1 કલાકમાં 60 કિલોમીટર, તો 2 કલાકમાં 120 કિલોમીટર થાય. માટે કાર 1 કલાકમાં 90 કિલોમીટર, માટે 1 કલાક અને 20 મિનિટમાં એટલે કે 120 કિલોમીટર થાય. માટે કાર વહેલી પહોંચશે એટલે કે 40 મિનિટ. ચોથું, એક દુકાનદાર પાસે 206 કેરીઓ છે. તેણે આ કેરીઓને ખોખામાં ગોઠવી. દરેક ખોખામાં 12 કેરી સમાય છે. તો તેને કેટલા ખોખાની જરૂર પડશે ને કેટલી કેરી બાકી રહેશે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ભાગાકાર કરવાનો છે એટલે કે 206 ભાગ્યા 12. માટે આપણે અહીં ભાગાકાર કરીશું તો જવાબ મળશે 17. માટે કુલ 17 ખોખા ભરાશે અને 2 કેરી બાકી રહેશે. 5. એક થિયેટરમાં 1,440 પ્રેક્ષકો ફિલ્મ જોઈ રહ્યા છે. જો તે થિયેટરમાં 36 હરોળ હોય અને દરેક હરોળમાં એક સરખી સંખ્યામાં બેઠા હોય તો હરોળમાં કેટલા પ્રેક્ષકો બેઠા હશે? જવાબ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. અહીં 1,440 ભાગ્યા 36 કરીશું એટલે આપણને મળશે જવાબ મળશે 40 એટલે કે માટે હરોળમાં 40 પ્રેક્ષકો બેઠા હશે. હવે પેજ નંબર 10નો મહાવરો જોઈ લઈએ. જોડકા જોડો. અહીં એક ષટકોણ આપેલ છે. તેના 6 ભાગને ઓળખી સાચા વિકલ્પને પસંદ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો એક ષટકોણ આપેલ છે. એની મદદથી આપણે જોડકા જોડવાના છે. એટલે કે પહેલાનો જવાબ આવશે એ 1/6, બીજાનો જવાબ આવશે
3/6 છે એટલે અહીંયા આપણે ભાગ ઉડાવીશું તો મળશે આપણને 1/2. ત્રીજાનું આવશે 4/6, ચોથાનું આવશે 5/6 અને પાંચમાનું આવશે 6/6 એટલે 1 આવીશ. પેજ નંબર 11નો મહાવરો જોઈ લઈએ. પહેલો દાખલો, માંગ્યા મુજબ ખાલી જગ્યામાં અપૂર્ણાંક લખો. તે નીચેના જે કોષ્ટક આપેલા છે, જે ખાલી જગ્યા છે એ આપણે અપૂર્ણાંક લખવાના છે. એટલે કે પહેલી ખાલી જગ્યામાં આવશે 1/3, બીજા બાજુ આવશે 1/3 અને 1/6. એ જ પ્રમાણે નીચે આવશે 1/6, બાજુમાં આવશે 1/6 અને નીચે આવશે 1/12, 1/12 અને 1/12 અને 1/12. એટલે એ જ રીતે આ બાજુ પણ એ જ રીતે થશે, તમે જોઈ શકો છો. માટે 1/3ના સમ અપૂર્ણાંક 1/6, 1/12 અને 1/24 છે. પેજ નંબર 12નો મહાવરો જોઈ લઈએ. કોષ્ટકના આધારે આપણે નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. એટલે કે અહીં શાકભાજીના કોષ્ટકમાં આપણે જો અને શાકભાજીના 1 કિલોના કેટલા રૂપિયા છે તેની કિંમત આપેલી છે. એટલે કે બટાકાની 1 કિલોની કિંમત છે 30 રૂપિયા, ગુવાર 1 કિલોની કિંમત છે 50 રૂપિયા અને ફ્લાવરની 1 કિલોની કિંમત છે 60 રૂપિયા અને ભીંડા 1 કિલોના કિંમત છે 40 રૂપિયા. એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. એટલે કે 3 કિલોગ્રામ બટાકાનો ભાવ કેટલો થાય? એટલે કે 3 ગુણ્યા 30 થશે બરાબર 90 રૂપિયા. એ જ પ્રમાણે બીજો 2/1/2 કિલોગ્રામ ગુવારનો ભાવ કેટલો થાય? એટલે 1 કિલોનો ભાવ છે 50 રૂપિયા, તો 2/1/2 કિલોગ્રામ માટે કેટલા? 50 ગુણ્યા એટલે 2.5, એટલે આપણે ગણતરી કરીશું તો 125 રૂપિયા થાય. ત્રીજું 1/1/4 કિલોગ્રામ ભીંડાનો ભાવ કેટલો? તો 1 કિલોગ્રામનો ભાવ છે 40 રૂપિયા, માટે 1/4 કિલોગ્રામના કેટલા? 40/4, એટલે આપણે અહીંયા 4ને કટ કરતા એટલે આપણને આવશે 10 રૂપિયા. માટે 1/1/4 કિલોગ્રામનો ભાવ થશે 50 રૂપિયા થાય. ચોથું, નયન પાસે રૂપિયા 100 છે, તેમાંથી તે 1 કિલોગ્રામ ભીંડા, 1/2 કિલોગ્રામ ગુવાર અને 1 કિલોગ્રામ બટાકા લીધા, તો તેની પાસે કેટલા રૂપિયા બચશે? તો ભીંડા 1 કિલોના 40 રૂપિયાનો ભાવ છે, ગુવાર 1/2 એટલે કે 500 ગ્રામ થાય એટલે 25 રૂપિયા થયા. બટાકાના 1 કિલોનો ભાવ છે 30 રૂપિયા, આપણે સરવાળો કરતા હતા આપણને આવશે 55 રૂપિયા થશે. તો એની પાસે 100 રૂપિયા હતા, એટલે 100માંથી 95 બાદ કરતા તો 5 રૂપિયા બચે. હવે વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 13નો મહાવરો જોઈ લઈએ. સંખ્યાના અવયવ લખો. અહીંયા 16 એટલે 16ના અવયવ થશે 1, 2, 4, 8 અને 16. અવયવ એટલે કે ઘડિયામાં આવતા હોય તે. બીજું 48, 1, 2, 3, 4, 6, 8, 12, 16, 24, 48. એ જ પ્રમાણે ત્રીજું 15, 1, 3, 5, 15, 25, 1, 5, 25. પાંચમું 36, 1, 2, 3, 4, 6, 9, 12, 18, 36 અને છઠ્ઠું 22. અવયવ પડશે 1, 2, 11, 22. સાતમું 28ના અવયવ 1, 2, 4, 7, 14 અને 28. એ જ પ્રમાણે આઠમું 39 એટલે કે 1, 3, 13 અને 39. નવમું 44, એના અવયવ પડશે 1, 2, 4, 11, 22 અને 44. દસમું 50, એના અવયવ પડશે 1, 2, 5, 10, 25 ને 50. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 14નો મહાવરો જોઈ લઈએ. સંખ્યાના પ્રથમ 5 ગુણક એટલે અવયવી શોધો. અવયવી એટલે કે ઘડિયો થાય, એટલે કે અહીંયા કયા ગુણક તરીકે લખવાનું છે? 5 ગુણક તરીકે, એટલે કે ત્રીજો ઘડિયો આપણે 5 લગીને લખીશું. 3ના અવયવ થશે 3, 6, 9, 12 અને 15, એટલે કે 3 એકા 3 આવશે, 3 દુ 6 આવશે, 3 તાળી 9, 3 ચોક 12, 3 પંચા 15, એટલે 5 ગુણક તરીકે આપણે લખવાનું છે. એ જ પ્રમાણે નવમું, એના અવયવ પડશે 9, 18, 27, 36, 45. ત્રીજું 10ના અવયવી 10, 20, 30, 40, 50. ચોથું 15ના અવયવી 15, 30, 45, 60, 75.
17ના અવયવી 17, 34, 51, 68, 85. છઠ્ઠું 20ના અવયવી 20, 40, 60, 80, 100. સાતમું 11ના અવયવી 11, 22, 33, 44, 55. 8 13ના અવયવી 13, 26, 39, 52, 65. અને નવમું 19ના અવયવી 19, 38, 57, 76, 95. એ જ પ્રમાણે 10મું 14ના અવયવી 14, 28, 42, 56 અને 70. પેજ નંબર 15 મહાવરો જોઈ લઈએ. સંખ્યાઓના સામાન્ય અવયવ આપો. પહેલું 12, 16. 12ના અવયવ 1, 2, 3, 4, 6 અને 12. એ જ પ્રમાણે 16ના અવયવ 1, 2, 4, 8, 16. સામાન્ય અવયવ 1, 2, 4 છે. વિદ્યાર્થી મિત્રો, અહીં 12ના અવયવ અને 16ના અવયવમાં જે સરખા હોય એ આપણે સામાન્ય અવયવમાં લખી દેવાના. એ જ પ્રમાણે બીજું 24 અને 36. 24ના અવયવ 1, 2, 3, 4, 6, 8, 12, 24. 36ના અવયવ 1, 2, 3, 4, 6, 9, 12, 18, 36. તો સામાન્ય અવયવ થશે 1, 2, 3, 4, 6 અને 8. ત્રીજું 15, 35. 15ના અવયવ 1, 3, 5, 15. 35ના અવયવ 1, 5, 7, 35. સામાન્ય અવયવ 1 અને 5. ચોથો 42 અને 21. તો 42ના અવયવ થશે 1, 2, 3, 6, 7, 14, 21, 42. 21ના અવયવ 1, 3, 7, 21. તો સામાન્ય અવયવ થશે 1, 3, 7 અને 21. દાખલો નંબર 2. નીચેની સંખ્યાઓનો સૌથી મોટો સામાન્ય અવયવ આપો. પહેલો તો 13ના અવયવ થશે 1 અને 13. 26ના અવયવ 1, 2, 13, 26. તો સૌથી મોટો સામાન્ય અવયવ એટલે કે ગુસાઅ 13. બીજું 10, 40. 10ના અવયવ 1, 2, 5, 10. અને 40ના અવયવ 1, 2, 4, 5, 8, 10, 20, 40. તો ગુસાઅ થશે 10. વિદ્યાર્થીઓ મિત્રો, આ જ દાખલા આપણે બીજી રીતે ગણીએ. ત્રીજો દાખલો જોઈ લઈએ. 14 અને 28. તો આપણે 14ના અવયવ પડશે 7 દુ 14, 7 એકા 7. એ જ પ્રમાણે 28ના અવયવ પાડતા 14 દુ 28, 7 દુ 14, 7 એકા 7. એટલે કે 14ના અવયવ થશે 2 ગુણ્યા 7. 28ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 7. અહીંયા આપણે 2 અને 7 સરખા છે એટલે આપણે અહીંયા ગુસામાં લખી દેતા. એટલે ગુસા થશે 2 ગુણ્યા 7 બરાબર 14. એ જ પ્રમાણે ચોથો દાખલો 30, 45. 30ના અવયવ પાડતા 15 દુ 30, 5 તાલી 15, 5 એકા 5. 45ના અવયવ પડશે 15 તાલી 45, 5 તાલી 15, 5 એકા 5. એટલે કે 30ના અવયવ બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5. અને 45ના અવયવ બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5. એટલે ગુસા થશે અહીંયા 3 ગુણ્યા 5 એટલે 3 પંચા 15. એટલે ગુસા આવશે 15. હવે વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 16નો મહાવરો જોઈ લઈએ. દાખલો નંબર 1. નીચેની સંખ્યાઓના પ્રથમ 4 સામાન્ય ગુણક લખો. પહેલો દાખલો 2 અને 3. 2ના અવયવી 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24 અનંત સુધી લખી શકાય વિદ્યાર્થી મિત્રો. 3ના અવયવી 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ 4 સામાન્ય ગુણક લખવાના છે. એટલે કે 6, 12, 18 અને 24. બેમાં અવયવીમાં જે સરખા હોય તે લખવાના છે. એ જ પ્રમાણે બીજો દાખલો 4 અને 5. તો 4ના અવયવી થશે 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40, 44, 48, 52,
56, 60, 64, 68, 72, 76, 80 અનંત સુધી લખી શકાય. એ જ પ્રમાણે 5ના અવયવી 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80 એટલે કે આપણે 4 અને 5ના પ્રથમ 4 સામાન્ય અવયવી એટલે થશે 20, 40, 60 અને 80. ત્રીજો દાખલો 3 અને 12. તો 3ના અવયવી થશે 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36, 39, 42, 45, 48, 51. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સમજ માટે આગળ લખેલા છે, તમે લખી શકો છો. હવે 12ના અવયવી 12, 24, 36, 48, 60, 72, 84, 96 ને 120 અનંત સુધી. એ જ પ્રમાણે માટે 3 અને 12ના પ્રથમ 4 સામાન્ય અવયવી થશે 12, 24, 36 અને 48. ચોથો દાખલો 11 અને 12. તો 11ના અવયવી 11, 22, 33, 44, 55, 66, 77, 88, 99 અને 110 અનંત સુધી. 22ના અવયવી 22, 44, 66, 88, 110 માટે 11 અને 22ના સામાન્ય પ્રથમ 4 ગુણક 22, 44, 66 અને 88 થાય. પાંચમું 9 અને 18. 9ના અવયવી 9, 18, 27, 36, 45, 54, 63, 72, 81, 90 અનંત સુધી. 18ના અવયવી 18, 36, 54, 72, 90. એ જ માટે 9 અને 18ના સામાન્ય અવયવી થશે 18, 36, 54, 72. છઠ્ઠો દાખલો 15 અને 25. 15ના અવયવી થશે 15, 30, 45, 75, 90, 105, 120, 135, 150, 165, 180, 195, 210, 215, 230, 245, 260, 275, 290, 305, 320, 335, 350 અને અનંત સુધી લખી શકાય. 25ના અવયવી 25, 50, 75, 100, 125, 150, 175, 200, 225, 250, 275, 300, 325, 350. 15 અને 25ના સામાન્ય અવયવી 75, 150, 275. દાખલો નંબર 2. નીચેની સંખ્યાઓનો સૌથી નાનો સામાન્ય ગુણક આપો. પહેલો દાખલો જોઈ લઈએ. 2 અને 6. તો 2ના અવયવી 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22. એ જ પ્રમાણે 6ના અવયવી 6, 12, 18, 24, 30, 36, 42, 48, 54, 60. એટલે સૌથી નાનો સામાન્ય ગુણક એટલે કે લસા થશે આપણે 6. એ જ પ્રમાણે બીજો 3 અને 5. 3ના અવયવી 3, 6, 9, 12, 15, 18, 21, 24. 5ના અવયવી 5, 10, 15, 20, 35. લસાઓ શોધવાનો છે એટલે કે સૌથી નાનો સામાન્ય ગુણક. એટલે અહીંયા સૌથી નાનો છે આપણે 15. એ જ પ્રમાણે બીજી રીતે આપણે શોધી શકીએ. ત્રીજો દાખલો જોઈ લઈએ. 4 અને 8. 4 અને 8ના આ રીતે અવયવ પાડતા પહેલાં 2 દુ 4 એટલે પહેલાં આપણે 2 વડે ભાગ ચલાવવાનો. 2 દુ 4, 4 દુ 8, 2 એકા 2, 2 દુ 4, 2 એકા 2 અને થશે 2 એકા 2. એટલે આપણે અહીંયા લખીશું લસા લખીશું 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4, 4 દુ 8. તો અહીંયા લસા આવશે 8. એ જ પ્રમાણે ચોથો 10, 15. તો આ રીતે આપણે અવયવ પાડી દઈએ. 10 અને 15ના એટલે 5 દુ 10, 2ના ઘડિયામાં 15 નથી આવતા એટલે 15 બેઠા ને બેઠા રહેશે. એટલે 3 વડે ભાગ ચલાવતા હોય 5 એવા રહેશે. 5 તાલી 15. હવે આપણે 5 વડે ભાગ ચાલતા એટલે 5 એકા 5, અહીંયા પણ 5 એકા 5. તો લસા થશે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 2 ગુણ્યા 3 એટલે 6.
6 પંચા 30, તો અહીંયા લસા આવશે 30। વિદ્યાર્થી મિત્રો, અહીં પેજ નંબર 17 પર આપેલો છે મહાવરો જોઈ લઈએ। પહેલો દાખલો છે, નીચેની આકૃતિના આધારે સાદા અપૂર્ણાંકને દશાંક અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો। તો સાદો અપૂર્ણાંક થશે 3/10 અને દશાંક અપૂર્ણાંક થશે 0.3। દાખલો નંબર 2, નીચેના સાદા અપૂર્ણાંકોને દશાંક અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો। પહેલું 8/10, તો અહીંયા થશે 0.8। અહીં છેદમાં 10 છે એટલે આપણે ડાબી બાજુ 1 પોઈન્ટ કાપવાનો એટલે થશે અહીંયા 0.8। બીજો 2/10 તો થશે 0.2। ત્રીજું 9/10 થશે 0.9। ચોથો 32/100 તો અહીંયા આપણે 100 છે એટલે 2 પોઈન્ટ કાપીશું એટલે 0.32। પાંચમું 15/100 તો 0.15। છઠ્ઠું 81/100 બરાબર 0.81। સાતમું 78/100 બરાબર 0.78। આઠમું 97/100 બરાબર 0.97। વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 18નો આપણે મહાવરો જોઈ લઈએ। દાખલો નંબર 1, જોડ કા જોડ। એટલે પહેલો છે 0.25 રૂપિયા એટલે અહીંયા થશે 25 પૈસા ને આ બાજુ થાય 1/4 રૂપિયા। બીજો 0.5 રૂપિયા તો થશે 50 પૈસા, તો અહીં થશે 1/2 રૂપિયા। એ જ પ્રમાણે ત્રીજો 0.05 રૂપિયા થશે 5 પૈસા, તો અહીંયા આવશે 5/100 રૂપિયા। ચોથો 0.10 રૂપિયા તો થશે 10 પૈસા, તો અહીંયા 1/10 રૂપિયા। પાંચમો 0.75 રૂપિયા થશે 75 પૈસા, તો 3/4 રૂપિયા। છઠ્ઠું 0.99 રૂપિયા થશે 99 પૈસા, તો 9/100 રૂપિયા। હવે આપણે દાખલા નંબર 2, નીચેના દશાંક અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવો। એટલે પહેલું 0.14 બરાબર 14/100। વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ પછી 2 અંક છે એટલે 2 બિંદા આવશે, તો અહીંયા થશે 100 એટલે 14/100। એ જ પ્રમાણે બીજો 0.09 તો બરાબર 9/100। ત્રીજો 0.88 તો બરાબર 88/100। ચોથો 0.75 બરાબર 75/100। પાંચમું 0.19 બરાબર 19/100। છઠ્ઠો 0.23 બરાબર 23/100। પેજ નંબર 20, મહાવરો। પ્રશ્ન 1, નીચેની આકૃતિની પરિમિતિ શોધો। વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિ આપેલી છે, આપણે પરિમિતિ શોધવાનું છે। તો ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા લંબાઈ, તો બરાબર 3 ગુણ્યા 4 બરાબર 4 તાલી 12, તો આપણને જવાબ મળશે 12 સેન્ટીમીટર। બીજું, અહીંયા આકૃતિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ લઈએ કે લંબાઈ આપેલી છે 150 સેન્ટીમીટર, પહોળાઈ આપેલી છે 90 સેન્ટીમીટર, એટલે કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા 2 ગુણ્યા પહોળાઈ। તો અહીંયા લંબાઈ આપેલી છે 150 અને પહોળાઈ છે 90, આપણે સૂત્રની અંદર કિંમત મૂકી દીધા, એટલે કે 150 ગુણ્યા 2 એટલે 300 અને 90 ગુણ્યા 2 એટલે 180, 300 વત્તા 180 એટલે કે 480, તો જવાબ આવશે 480 સેન્ટીમીટર। પ્રશ્ન 2, નીચેનામાંથી કઈ આકૃતિ પરિમિતિ વધારે થાય? તો પહેલું જોઈ લઈએ, આકૃતિ 1 અને આકૃતિ 2 આપેલી છે। તો પહેલી આકૃતિનું સૂત્ર થશે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા 2 ગુણ્યા પહોળાઈ। તો L બરાબર છે 5 સેન્ટીમીટર અને 2 છે 3 સેન્ટીમીટર। આપણે સૂત્રની અંદર કિંમત મૂકી દીધી તો આપણને જવાબ મળશે 16 મીટર। એ જ પ્રમાણે આકૃતિ 2 ચોરસની પરિમિતિનું સૂત્ર મૂકતા 4 ગુણ્યા લંબાઈ, એટલે કે લંબાઈ થશે 5, એટલે કે 4 ગુણ્યા 5 એટલે 20 મીટર, એટલે કે આકૃતિ 2ની પરિમિતિ વધારે છે। 3, એક મેદાનની લંબાઈ 90 મીટર અને પહોળાઈ 75 મીટર છે। આ મેદાનની ફરતે એક આંટો મારતા કેટલા મીટર અંતર કાપ્યું ગણાય? તો અહીંયા લંબાઈ આપેલી છે 90 મીટર, પહોળાઈ છે 75 મીટર, તો પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા 2 ગુણ્યા પહોળાઈ। તો આપણે લંબાઈ અને પહોળાઈનું મૂકી દીધા, તો લંબાઈ આપેલી છે 90 મીટર અને પહોળાઈ આપેલી છે 75 મીટર, આપણે સૂત્રમાં મૂકતા રૂપ આપતા હતા આપણને જવાબ મળશે 330 મીટર। તો માટે 330 મીટર અંતર કાપ્યું ગણાય। ચોથું, એક ફોટો ફ્રેમની લંબાઈ
90 સેન્ટીમીટર અને પહોળાઈ 60 સેન્ટીમીટર છે. તો આ ફોટો ફ્રેમની કિનારીએ લગાવવાનો કેટલા સેન્ટીમીટર લાંબી પટ્ટી જોઈએ? તો લંબાઈ છે 90 સેન્ટીમીટર, પહોળાઈ છે 60 સેન્ટીમીટર. તો આપણે પરિમિતિ થશે 2 ગુણ્યા લંબાઈ વત્તા 2 ગુણ્યા પહોળાઈ. અને લંબાઈ 90 મીટર અને પહોળાઈ છે 60 મીટર. આપણે સૂત્રની અંદર કિંમત મૂકી દીધા. તો આપણને સાદુરૂપ આપતા હતા આપણને જવાબ મળશે 300 સેન્ટીમીટર. માટે ફોટો ફ્રેમની કિનારીએ લગાવવા 300 સેન્ટીમીટર લાંબી પટ્ટી જોઈએ. પેજ નંબર 21નો મહાવરો. પ્રશ્ન 1. નીચેના કોષ્ટકમાં આપેલા માપના આધારે ક્ષેત્રફળ લખો. તો જોઈ લઈએ કોષ્ટક વિદ્યાર્થી મિત્રો. અહીંયા પહેલું 4 સેન્ટીમીટર એટલે કે લંબાઈ, પહોળાઈ અને ક્ષેત્રફળનું કોષ્ટક આપેલું છે. એટલે કે અહીંયા 4 સેન્ટીમીટર લંબાઈ આપેલી છે, પહોળાઈ છે 3 સેન્ટીમીટર, તો થશે 12 ચોરસ સેન્ટીમીટર. બીજું, લંબાઈ છે 15 મીટર, પહોળાઈ છે 8 મીટર, તો થશે 120 ચોરસ મીટર. ત્રીજું, લંબાઈ છે 19 મીટર, પહોળાઈ છે 20 મીટર, તો ક્ષેત્રફળ થશે 228 ચોરસ મીટર. ચોથું, લંબાઈ છે 32 મીટર, પહોળાઈ છે 10 મીટર, તો ક્ષેત્રફળ થશે 320 ચોરસ મીટર. પાંચમું, લંબાઈ છે 40 સેન્ટીમીટર, પહોળાઈ છે 20 સેન્ટીમીટર, તો ક્ષેત્રફળ થશે 2400 ચોરસ સેન્ટીમીટર. પેજ નંબર 21. દાખલો નંબર 2. એક લંબચોરસ બારીની લંબાઈ 70 સેન્ટીમીટર અને પહોળાઈ છે 50 સેન્ટીમીટર છે, તો ક્ષેત્રફળ શોધો. તો લંબાઈ છે 70 સેન્ટીમીટર અને પહોળાઈ છે 50 સેન્ટીમીટર. તો લંબચોરસ બારીનું ક્ષેત્રફળનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણે લંબાઈ છે 70 મીટર, પહોળાઈ છે 50 સેન્ટીમીટર. તો આપણને ગુણાકાર કરતા એટલે આપણને જવાબ મળશે 3500 ચોરસ સેન્ટીમીટર. ત્રીજું, એક ચોરસ ટેબલની પરિમિતિ 160 સેન્ટીમીટર છે, તો ક્ષેત્રફળ કેટલું થાય? જવાબ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. ચોરસ ટેબલની બાજુનું માપ 160/4 એટલે કે આપણે સાદુરૂપ આપતા એટલે મળશે 40 સેન્ટીમીટર. અને ક્ષેત્રફળનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 40 ગુણ્યા 40. એટલે ગુણાકાર કરતા તો આપણને જવાબ મળશે 1600 ચોરસ સેન્ટીમીટર થાય. લંબાઈ 80 મીટર, તો ક્ષેત્રફળ આપણને આપેલું છે 320 ચોરસ મીટર. તો પરિમિતિ આપણે શોધવાની છે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ખેતરનું ક્ષેત્રફળ છે 320, લંબાઈ છે 80, પહોળાઈ આપણે શોધવાની. તો માટે બીને આપણે અહીંયા લઈ 80ને આપણે છેદમાં લઈ જતા ગુણાકારના સંબંધમાં છે એટલે છેદમાં આવશે, બરાબરની આ બાજુ જશે એટલે. અને સાદુરૂપ આપતા તો આપણને બી બરાબર 4 મીટર મળશે. પરિમિતિ બરાબર લંબાઈ વત્તા 2 પહોળાઈ. તો આપણને લંબાઈ છે 80 મીટર અને પહોળાઈ છે 4 મીટર. સૂત્રની અંદર આપણે મૂકી દીધા અને સાદુરૂપ આપતા તો આપણને જવાબ મળશે 168 મીટર. પાંચમું, એક તુવારની લંબાઈ 240 સેન્ટીમીટર અને પહોળાઈ 90 સેન્ટીમીટર હોય, તો આ તુવારની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. જવાબ જોઈ લઈએ. લંબાઈ આપણે 240 સેન્ટીમીટર, પહોળાઈ છે 90 સેન્ટીમીટર, પરિમિતિ આપણે શોધવાની છે અને ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે કે તુવારની પરિમિતિ બરાબર સૂત્ર થશે 2 લંબાઈ વત્તા 2 પહોળાઈ. તો આપણને લંબાઈ અને પહોળાઈ આપેલી છે. સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દીધા અને સાદુરૂપ આપતા હતા આપણને જવાબ મળશે 660 સેન્ટીમીટર. એ જ રીતે તુવાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે કે લંબાઈ અને પહોળાઈ આપેલી છે, સૂત્રમાં આપણે મૂકી દીધા અને ગુણાકાર કરતા હતા આપણને જવાબ મળશે 21600 ચોરસ સેન્ટીમીટર. હવે પેજ નંબર 22નો મહાવરો. પહેલો દાખલો. નીચે આપેલા ચિત્રમાં દર્શાવેલા ખૂણો કયો છે? તો ખરાની નિશાની કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં કોષ્ટક આપેલું છે. ખૂણો, કાટકોણ, કાટકોણથી મોટો તો કાટકોણથી નાનો. પહેલું આપણને આપેલું છે કેરમ છે, તે કેવું છે? કાટકોણ છે. બીજું છે આપણે કાટકોણથી નાનો છે. ત્રીજું આપણને કાટકોણથી મોટો છે. અને ચોથું છે આપણને એ કાટકોણથી નાનો છે. પ્રશ્ન 2. નીચેની કઈ આકૃતિમાં કાટકોણથી નાનો ખૂણો છે? તો પહેલું છે કાટકોણથી નાનો, બીજું છે એ પણ કાટકોણથી નાનો, ત્રીજું છે કાટકોણ છે, ચોથું કાટકોણથી નાનો, પાંચમું કાટકોણથી મોટો, છઠ્ઠું કાટકોણથી નાનો, સાતમું કાટકોણથી નાનો અને આઠમું છે કાટકોણથી મોટો.
પેજ નંબર 24નો મહાવરો પહેલો, તમારી શાળામાં રહેલા વૃક્ષોની સંખ્યા આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી કોષ્ટક સ્વરૂપે દર્શાવો. વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક તમારે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમારી શાળામાં રહેલા વૃક્ષોની સંખ્યા ગણી આ કોષ્ટક તમારે જાતે તૈયાર કરવાનો છે. દાખલો બીજો, 20 મિત્રોની તેમની પસંદ અને નાપસંદ મળતો વિશે જાણે આવૃત્તિ ચિહ્નની મદદથી કોષ્ટક દર્શાવો. વિદ્યાર્થી મિત્રો, અહીં રમતના નામ લખેલા છે અને કેટલાક મિત્રોને પસંદ છે અને કેટલાક મિત્રોને નાપસંદ છે. તેનું આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને કોષ્ટક તૈયાર કરેલું છે એ તમારે જોઈ લેવાનું. નંબર 3, તમારા 5 મિત્રોના કુટુંબના સભ્યોની યાદી બનાવો અને કોષ્ટકની તેની સંખ્યા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો. વિદ્યાર્થીઓ મિત્ર, અહીંયા નામ જોઈ લઈએ. દીપક, રાહુલ, રાધા, જુનેદ અને સમા. એટલે કુટુંબના સભ્ય માટેની આવૃત્તિ ચિહ્ન એટલે સંખ્યા 4, ને રાહુલ માટે થશે સંખ્યા 6, રાધા માટે થશે 4, ને જુનેદ માટે થશે 5 અને સમા માટે થશે 7. પેજ નંબર 25 મહાવરો જોઈ લઈએ. પહેલો, એક ફળોની વાડીમાં છોડની વિગત નીચે કોષ્ટકમાં આપેલી છે. તેના આધારે લંબા આલેખ તૈયાર કરો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ફળોના છોડ અને સંખ્યા આપેલી છે. લીંબુના છે 10, ચીકુના 15, જામફળ છે 12, આમળા છે 14 અને દાડમ છે 5. વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો મેં અહીં પેન્સિલથી આલેખ દર્શાવેલો છે. વાય અક્ષ પર છે સંખ્યા દર્શાવેલી છે અને એક્સ અક્ષ પર ફળોના છોડના નામ દર્શાવેલા છે. દાખલો નંબર 2, એક વર્ગખંડના વિદ્યાર્થીઓએ 12 મેળામાં જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લીધા છે. તે નીચે કોષ્ટકમાં દર્શાવ્યું છે. તેના આધારે લંબા લેખ બનાવો. વિદ્યાર્થી મિત્રો અહીંયા કોષ્ટક જોઈ શકો છો. પ્રવૃત્તિનું નામ અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. એટલે કે માટીકામ માટેની વિદ્યાર્થીઓની સંખ્યા છે 6, ચિત્રકામ માટે છે 8, ચિત્રકામ માટે છે 4, રંગપૂરી માટે છે 7, વેસ્ટમાંથી બેસ્ટ માટે છે 8. વિદ્યાર્થી મિત્રો અહીં મેં પેન્સિલથી આલેખ દોરેલો છે. એટલે વાય અક્ષ પર આવશે વિદ્યાર્થીઓની સંખ્યા અને એક્સ અક્ષ પર આવશે પ્રવૃત્તિનું નામ. એ રીતે તમે આલેખ દોરી શકો છો. દાખલો નંબર 3, આપેલ કોષ્ટકમાં તમારા શિક્ષકોની યાદી બનાવો. તેની ઉંમર દર્શાવી તે માહિતી આધારે લંબ આલેખ બનાવો. વિદ્યાર્થી મિત્રો આ આલેખ તમારે જાતે તૈયાર કરવાનો છે. તમારા શિક્ષકનું નામ અને ઉંમર લખીને આ આલેખ દોરવાનો છે. પેજ નંબર 26નો મહાવરો, એક શાળાના એક વર્ગની હાજરી નીચેના આલેખમાં દર્શાવેલા છે. તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થીઓ મિત્રો અહીં આલેખ દર્શાવેલો છે. એનાથી પ્રશ્નોના જવાબ આપણે જોવાના છે. પ્રશ્નો જોઈ લઈએ. પહેલો, સૌથી વધારે હાજરી કયા દિવસે છે? તો જવાબ આવશે બુધવારે. બીજું, કયા દિવસે સૌથી ઓછી હાજરી છે? તો જવાબ આવશે શુક્રવારે. ત્રીજું, કયા દિવસે સરખી હાજરી છે? તો જવાબ આવશે સોમવાર અને ગુરુવાર. ચોથું, ગુરુવારે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે? તો જવાબ 20 વિદ્યાર્થીઓ હાજર છે. 5, શનિવારે કેટલાક વિદ્યાર્થીઓ હાજર છે? તો જવાબ આવશે 25 વિદ્યાર્થીઓ હાજર છે. બીજું, નીચે આપેલા આલેખ પરથી નીચેના પ્રશ્નના જવાબ તમારી નોટબુકમાં લખો. આલેખ દર્શાવેલો છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પ્રશ્ન 1, સૌથી વધુ ગુણ કોણે મેળવ્યા છે? તો જવાબ આવશે રામે મેળવ્યા છે. બીજું, સૌથી ઓછા ગુણ કોણે મેળવ્યા છે? તો જવાબ આવશે અક્ષયે મેળવ્યા છે. ત્રીજું, કયા બે વિદ્યાર્થીઓના સરખા ગુણ છે? તો જવાબ આવશે રિયા અને જીલના વિદ્યાર્થીઓના સરખા ગુણ છે. ચોથું, જય અને અક્ષયના ગુણ વચ્ચે કેટલો તફાવત છે? એટલે કે 32 - 30 = 2, એટલે 2 ગુણનો તફાવત છે. પાંચમું, અક્ષય કરતાં વધારે ગુણ કોને કોને મળ્યા છે? તો જવાબ આવશે જય, રામ, રિયા અને જીલે મળ્યા છે. છઠ્ઠું, રિયા કરતાં ઓછા ગુણ કોને કોને મળ્યા છે? તો જવાબ આવશે અક્ષય અને જયને મળ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.